Please subscribe and press the bell icon for more updates from Sailesh Pandya Bhinash. કેમ છો મિત્રો? મળો તો ખરા શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલના આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મળો તો ખરામાં આપણે વિશિષ્ટ વ્યક્તિઓ સાથે વાત કરીએ છીએ, સંવાદ કરીએ છીએ. ગયા ભાગમાં આદરણીય શ્રી ભાનુપ્રસાદ પુરાણી સાહેબ, જે ડીઈઓ જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે નિવૃત્ત થયા, એટલે એકેડેમિક સાહિત્યની સાથે સાથે શિક્ષણમાં તો અનેક જગ્યાએ કામ કર્યું. આપણે પહેલા ભાગમાં વાતો બધી સાંભળી, પૌઢ શિક્ષણથી લઈને એડલ્ટ ફિલ્મ, ચિલ્ડ્રન ફિલ્મ સુધી એ સંકળાયા અને ગુજરાતના દરેક જિલ્લામાં એમણે શૈક્ષણિક સેવાઓ આપી. અને એ સુગંધ અત્યારે પણ તમે ગામડામાં જાઓ તો બધા જ યાદ કરે છે. એમની લોકપ્રિયતા એટલી બધી એટલે એમને નડિયાદ પાછા શિક્ષણાધિકારી તરીકે મોકલવામાં આવ્યા, જવું પડ્યું. ત્યાં પણ સુંદર કામો કર્યા અને છેલ્લે એ ગાંધીનગર આવે છે, પછી નિવૃત્ત થાય છે. આ સુધીની વાતો આપણે સાંભળી છે, શૈક્ષણિક વાતો. હવે સાહિત્યની વાતો થોડીક કરવી છે એમની સાથે. એમણે અનેક સંસ્થાઓ સાથે કામ કર્યું છે. એમના પિતાશ્રીનું પણ એક ટ્રસ્ટ એમણે, અને એ અંગે પણ વાત કરવી છે. એમાં પણ સુંદર સામાજિક કામો કર્યા છે, સાહિત્યિક કામો કર્યા છે. ત્રિદલ સંસ્થા નામે એક એમણે ગાંધીનગર સાહિત્ય સભાના પ્રમુખ પણ એ રહી ચૂક્યા છે અને અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તો આપણે આ બીજા ભાગમાં ભાનુપ્રસાદ પુરાણી સાહેબ સાથે એમની જીવન જર્મનની આગળની વાત સાંભળવી છે. નમસ્કાર સાહેબ. નમસ્કાર. પુરાણી સાહેબ, શૈક્ષણિક વાતો તો ખૂબ થઈ, સરસ વાતો થઈ, અનેક જગ્યાએ આપે કામ કર્યું. હવે મારે આપની સાહિત્યિક યાત્રા વિશે વાત કરવી છે. પ્રથમ પુસ્તક કયું ને કુલ કેટલા પુસ્તકો થયા? શૈલેષભાઈ, સાહિત્યની વાત કરું તો સાહિત્ય તો મને પિતાજીના વારસામાં મળ્યું હતું. હાજી હાજી. મારા પિતાજી પણ એ સમયે લેખક, ઘણા બધા પુસ્તકો એમના પણ પ્રકાશિત થયેલા. પણ હું યાદ કરું તો ગાંધીજીની હત્યા થઈ એના સંદર્ભમાં સંતના સંભાળના નામે ગાંધીજીના વિશેના જે કાવ્યો હતા એનું પુસ્તક એમણે લખેલું. એની પ્રસ્તાવના લોકસેવક બબલભાઈ મહેતાએ લખેલી. એટલે સાહિત્યનો કળથુથીમાં મને મળ્યું હતું. મેં અગાઉ કહ્યું એમ, હું ગુજરાતી છઠ્ઠા ધોરણમાં ભણતો હતો ત્યારે મારું કાવ્ય છપેલું અને એ અવિરત યાત્રા ચાલુ રહી કોલેજ સુધી, કોલેજ પછી અને આજ સુધી સાહિત્ય તો સર્જાતું જ રહ્યું. હું ગુજરાતી સાહિત્ય પરિષદનો છેલ્લા 30 વર્ષથી આજીવન સભ્ય છું. વાહ. ગુજરાત લેખક મંડળની અંદર 2 વખત હું કાર્યવાહક મંડળમાં ચૂંટાયેલો છું. ગાંધીનગર ખાતે ગાંધીનગર સાહિત્ય સભાની સ્થાપના મારા હસ્તે, એટલે અમે મિત્રોએ કરેલી. હરિકૃષ્ણભાઈ પાઠક, બળવંતભાઈ પટેલ, દૌલત ભટ્ટ વગેરે સાથે મળીને. એમાં પણ ટ્રસ્ટી તરીકે અને પૂર્વ પ્રમુખ તરીકે મેં ઘણા વર્ષો કામ કરેલું. 1976માં હું જ્યારે પંચમહાલ જિલ્લાની અંદર હાઈસ્કૂલમાં શિક્ષક હતો ત્યારે મારો પહેલો કાવ્ય સંગ્રહ પ્રગટ થયેલો, ટહુકાતું એકાંત. વાહ. અને એનું વિમોચન કરવા માટે ગુજરાતના સાહિત્યકારો, સાહિત્ય પરિષદના સાંપ્રત મંત્રી ડૉક્ટર મફત ઓઝા, કરસનદાસ લુહાર નિરંકુશ, દાઉદ જરગેલા વડોદરાથી આવેલા, સતીશ દણાક આવેલા, બેજાર શાસ્ત્રપુરી હસમુખ શાહ એ પણ આવેલા અને ત્યાં કવિ સંમેલન થયેલું. 1976 પછી જ્યારે સરકારી નોકરીમાં મારે આવવાનું બન્યું અને ઇન્સ્પેક્ટર તરીકે, શિક્ષણાધિકારી તરીકે ખૂબ વહીવટી કામ કરવાનું આવ્યું ત્યારે સાહિત્ય સર્જનમાં થોડો ગેપ પડ્યો, પણ લખવાનું તો ચાલુ જ હતું. અમદાવાદ જ્યારે હું હતો, કોલેજમાં હતો, ત્યારે પણ સાહિત્ય સર્જન થયું. એ પછી શિક્ષણાધિકારી તરીકે નડિયાદ ગયો, અમદાવાદ, ગાંધીનગર બંને જગ્યાએ આવવાનું થયું. કંઈકનું કંઈક લખાતું હતું. પણ મારું ખરેખર સાહિત્ય સર્જન જો વિપુલ પ્રમાણમાં થવા માંડ્યું એમ કહવું હોય તો નિવૃત્ત થયા પછી શરૂ થયું. મને સાહિત્યકાર મિત્રોનો સત્સંગ પણ ખૂબ થયો. એમ કહી શકાય કે અમારી પેઢીના બધા જ સાહિત્યકાર મિત્રો અંગત રીતે ઓળખે. કુમારપાળ દેસાઈ તો મારા ક્લાસમેટ, યશવંત મહેતા મારા ક્લાસમેટ,
અને એ રીતે ડૉક્ટર પ્રવીણ દરજી પદ્મશ્રી મળ્યો છે એમને તો. ડૉક્ટર ચંદ્રકાંત મહેતા વાઇસ ચાન્સેલર એક્સ, કેટલા બધા સાહિત્યકારોના પ્રત્યક્ષ પરિચયમાં આવવાનું થયું. હરિકૃષ્ણ પાઠક તો ગુજરાતી સાહિત્ય પરિષદના વહીવટી અધિકારી ઉપપ્રમુખ પણ ખરા, મારા પડોશી, એટલે અમારો સત્સંગ ચાલ્યા જ કરે. બીજો મારો કાવ્ય સંગ્રહ જે બન્યો એ રોમ રોમ રણઝણે, અને એની પ્રસ્તાવના હરિકૃષ્ણ પાઠકે લખેલી. મારો ત્રીજો કાવ્ય સંગ્રહ જે બન્યો એ આપણી તો પંખીની જાત. વાહ. એમાં એની પ્રસ્તાવના સંત પરંપરાના સાધક કવિ ડૉક્ટર દલપત પઢિયારે લખેલી. વાહ. આજે પણ આ બધા જ મિત્રોની સાથે સાહિત્યિક ગોષ્ઠી, સાહિત્યિક જે સંવાદ એ થતા જ રહે છે, એમના સંપર્કમાં જ રહેવાનું બને છે. પ્રકાશ શાહ સાહિત્ય પરિષદના એક વખતના પ્રમુખ, હર્ષદભાઈ ત્રિવેદી, હરિકૃષ્ણ પાઠક, આ બધા જ સાહિત્યકાર મિત્રો મને પ્રેમથી ચાહે. અનેક સ્થળોએ કવિ સંમેલનો હોય તો મને નિમંત્રણો મળે અને મારી સાહિત્ય યાત્રા ચાલુ ને ચાલુ જ રહે. મારા 3 કાવ્ય સંગ્રહો આ રીતે થયા છે. છેલ્લો કાવ્ય સંગ્રહ ચોથો હવે તૈયારીમાં છે. એને મેં નામ આપ્યું છે આથમતા સૂરજનો અજવાળો. ક્યાં વાત હે. કારણ કે આમે વયની રીતે 87મે વર્ષે તો સૂરજ આથમતો જ હોય. હાજી હાજી. અને મારા નામનો પર્યાય પણ સૂરજ જ છે. એટલે એમાં લગભગ 85 જેટલા કાવ્યો છે. મને કહેતા આનંદ થાય છે કે ગુજરાત સરકારના ગુજરાતના દીપોત્સવી અંકમાં છેલ્લા 30 વર્ષથી મારું કાવ્ય છપાય છે. કાવ્ય છપાય છે, બિલકુલ સાચી વાત છે. અને એ રીતે દર વર્ષે નિમંત્રણ મળે છે અને કાવ્ય મારું પ્રકાશિત થાય છે. અખંડ આનંદની અંદર છેલ્લા 10 વર્ષથી વાર્ષિક અંકમાં મારી વાર્તા, કાવ્યો વગેરે નિમંત્રણ મળતા હોય અને હું મોકલતો હોઉં ને છપાતું હોય એવું પણ બને. ગાંધીનગરની સાહિત્યિક સંસ્થામાં મેં કહ્યું એમ એના ટ્રસ્ટી તરીકે, પૂર્વ ઉપપ્રમુખ તરીકે 4 વર્ષ હું રહ્યો. ખૂબ કામ થયું. દર વર્ષે વાર્ષિક અંક બહાર પાડતા, સાહિત્યકાર મિત્રોને બોલાવતા. યશવંત મહેતા, યોસેફ મેકવાન, કુમારપાળભાઈ, સાહિત્ય પરિષદના પ્રમુખ ધીરુભાઈ પરીખ, પ્રફુલ્લ રાવલ, પ્રવીણ દરજી, ભિનેશ અંતાણી, મનહર મોદી, પ્રીતિ સેનગુપ્તા, કોને કોને યાદ કરું, મહેન્દ્ર મેઘાણી, આ બધા જ સાહિત્યકારો સાહિત્ય સભાની અંદર આવ્યા છે, નિમંત્ર્યા છે અને એમને સાંભળ્યા છે. માત્ર સાહિત્યની વાત કરું તો સાહિત્યના પ્રકારોમાં નિબંધ, ત્યાર પછીથી કાવ્ય, નવલિકા, સ્મૃતિલેખો, સંપાદનો, બધા જ એમાં મારું કંઈકનું કંઈક પ્રદાન છે. સાચી વાત છે. ઓરિસ્સાના ઉડિયા સાહિત્યિક એના મંડળના પ્રમુખ મિસ્ટર સાહુ એકવાર ગાંધીનગર આવ્યા અને એમણે ઉડિયા ભાષાની અંદર શંકરાચાર્યના ભજગોવિંદમનું વિવરણ કરેલું. કોઈકે મારું નામ આપ્યું હશે એટલે મારી પાસે આવ્યા અને મને કહે કે તમે આનો ગુજરાતી અનુવાદ કરો. મેં કહ્યું કે પણ મને ઉડિયા ભાષાનું તો જ્ઞાન નથી. એમણે મને હિન્દીમાં ટ્રાન્સલેટ થયેલું ઉડિયા ભાષાનું એક પુસ્તક આપ્યું, ભજગોવિંદમનું વિવરણ. મેં સ્વીકાર્યું અને મને કહેતા આનંદ થાય છે કે એ ઉડિયા ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યો. એ પણ મેં કર્યું. એક અનુવાદક તરીકે પણ કામ કર્યું છે. અમારા શિક્ષણ મંત્રી ડૉક્ટર કરશનદાસ સોનેરી, એમના જીવન વૃત્તાંતની થોડી ઘણી વાતો એમણે મારી આગળ કરી અને મેં કહ્યું કે આ તો બધું સરસ છે, બીજાને માટે પ્રેરણાદાયક છે. મને કહ્યું કે ગાંડું ઘેલું મેં લખ્યું છે, તમે વાંચી જાઓ. તો ઈડરિયા ગઢનો અજવાસ એ નામે શબ્દાંકન અને એની પરિકલ્પના એ મારી છે. એ પુસ્તક પણ એ રીતે બીજી ભાષાની રીતે અનુવાદની રીતે થયા છે. 15 જેટલા પુસ્તકો મારા પ્રસિદ્ધ થયા છે. અને મેં કહ્યું એમાં હવે 4થો કાવ્ય સંગ્રહ એ પણ થોડા વખતમાં પ્રસિદ્ધ થશે. અમૃત પર્વમાં પણ આપનું એક પુસ્તક પ્રકાશિત થયું.
બન્યું એવું કે ગાંધીનગરની ઘણી બધી સંસ્થાઓની અંદર મારું યોગદાન રહ્યું છે. ગાંધીનગર રેશનલ સમાજ, અંધશ્રદ્ધા નિવારણ અને જેને વિવેક બુદ્ધિવાદ કહીએ એ રેશનલ સમાજના પ્રમુખ તરીકે પણ મેં કામ કર્યું છે. ગાંધીનગર નારાયણ દેસાઈના ગાંધી કથા પછી અહીંયા ગાંધી મિત્ર વર્તુળ નામની સંસ્થા ઊભી થઈ, એના પ્રમુખ તરીકે પણ હું રહ્યો છું. ગાંધીનગર જિલ્લાની લગભગ 35 જેટલી સ્કૂલોમાં ગાંધીજીની આત્મકથા વિદ્યાર્થીઓના વાંચન માટે અમે આ સંસ્થા તરફથી આપી છે. નારાયણ દેસાઈના હાથથી મને મારું અભિવાદન પણ થયું છે. મને સરસ મજાનું ચિત્ર ગાંધીજીનું એમના હસ્તે આપ્યું છે. એમ સાહિત્યની સંસ્થાઓ તો ખરી જ, પણ એની સાથે સાથે સેવાકીય સંસ્થાઓ પણ ખરી. ગાંધીનગરમાં રિટાયર્ડ થયેલા નિવૃત્ત અધિકારીઓનું એક મંડળ ચાલે છે, સિનિયર સિટીઝન કાઉન્સિલ. એનો હું આજીવન ટ્રસ્ટી છું. એના પ્રમુખ તરીકે પણ 4 વર્ષ સેવા આપી છે. શૈલેષભાઈ, તમે યાદ કરાવ્યું એમ અમૃત પર્વની વાત, ગાંધીનગરના ક્રીમ કહી શકાય એવા થોડા આગેવાનો બધાએ ભેગા મળીને એમ કહ્યું, ખાસ કરીને કેશુભાઈ દેસાઈ, બહુ જાણીતું નામ સાહિત્યકાર તરીકે, એક વખત એમણે હસતા હસતા કહ્યું કે ભાનુભાઈ, તમારા 75 વર્ષ ક્યારે પૂરા થાય છે? મેં કહ્યું કે હવે નજીકમાં છે. અરે ભવ્ય રંગે ચંગે કરીશું. અને ગાંધીનગરના બધા જ પ્રબુદ્ધ નાગરિકોની એક સમિતિ બની અને ભાનુપ્રસાદ પુરાણી અમૃત પર્વ એ નામે એક કાર્યક્રમ થયો. 800 થી 900 માણસો એ સભામાં ઉપસ્થિત હતા. ચંદ્રકાંત મહેતા સાહેબ, પૂર્વ ઉપકુલપતિ ગુજરાત યુનિવર્સિટીના, સારા કોલમિસ્ટ પ્રકાશ શાહ, ડૉક્ટર દલપત પડિયાર, કરસનદાસ સોનેરી, આ બધાના હસ્તે મારો અભિવાદન કાર્યક્રમ થયો. અને ગાંધીનગર ખાતે ભાનુપ્રસાદ પુરાણી અમૃત પર્વ એ નિમિત્તે એક સ્મરણ પુસ્તિકા, મધપૂડો સૂરજવર્ણ એ નામે પણ પ્રગટ થયો. મારા પિતાજીના સંદર્ભમાં એક સ્મૃતિગ્રંથ પણ એ વખતે બન્યો. મારું સલામ સિડની નામનું એક પુસ્તક પ્રવાસ કથાનું, જે હું ઓસ્ટ્રેલિયા મારા દીકરાને ત્યાં 6 મહિના રહેલો, એના વિશે મેં લખેલું. એક રસપ્રદ હકીકત કહું તો, એક લંડનથી પત્ર મારી પર આવ્યો. ત્રિવેદી, જ્યોતિન્દ્ર ત્રિવેદી કે એવું કંઈક નામ હતું. એમણે લખ્યું કે મારી સ્ટ્રીટમાં લંડનમાં એક લાઇબ્રેરી છે, ત્યાં થોડાક ગુજરાતી પુસ્તકો છે, એમાં તમારું સલામ સિડની મેં વાંચવા લીધું. એક જ બેઠકે મેં વાંચ્યા કરું. ઘરે તો પત્ની રાહ જોવે, રસોઈ બની ગયેલી. હું બહુ મોડે ઘેર ગયો. પત્ની કહે કે રસોઈ ઠંડી થઈ ગઈ. એવું તો શું હતું? એમણે એમ કહ્યું કે આ એક પુસ્તક છે, અદ્ભુત લખ્યું છે. અને પછી એ પત્રમાં એમણે લખ્યું છે કે ભાનુભાઈ, તમારું એ પુસ્તક સલામ સિડની હું 3 વાર વાંચી ગયો. વાહ વાહ. મારા પત્નીને ગુજરાતી ભાષા આવડતી નથી, કારણ કે અમે યુગાન્ડાથી શિફ્ટ થઈને લંડન ગયેલા. વાહ વાહ. એ ફક્ત અંગ્રેજી અને સ્વાહિલી ભાષા એ જ જાણે છે. મેં એને તમારા પુસ્તકના વિશે ગુજરાતીમાં બધું સમજાવ્યું. એ પણ પ્રસન્ન થઈ. એ પત્ર મારા માટે મારી સાહિત્યિક સેવા માટેની એક મૂડી છે. વાહ વાહ વાહ. એ પત્ર આજે પણ સચવાયેલો છે. વાહ વાહ વાહ. સાહિત્યમાં તો સાહિત્ય સભા અને આવી પ્રવૃત્તિઓ ઘણા વર્ષો કરી. હવે થોડીક સેવાની પ્રવૃત્તિ કરીએ. આપણને ઘણું મળ્યું છે તો આપણે આપીએ. સિનિયર સિટીઝન કાઉન્સિલ અમારી જે સેવાકીય સંસ્થા છે, એનો ધ્યાન મંત્ર છે, પૂજ્ય રવિશંકર દાદાએ આપેલો, કે ઘસાઈને ઉજાળા થાવ. બરાબર. એટલે આ સેવાકીય પ્રવૃત્તિમાં હું છેલ્લા 20-22 વર્ષથી છું એમ કહું. મેં કહ્યું એમ એનો આજીવન ટ્રસ્ટી છું, એનો પૂર્વ પ્રમુખ છું. એને 25 વર્ષ પૂરા થયા ત્યારે એની રજત જયંતિ મહોત્સવ ઉજવાયો. ડૉક્ટર રઘુવીરભાઈ ચૌધરી અને મનસુખ સલ્લા, વિદ્યાપીઠના તે વખતના ઉપકુલપતિ ડૉક્ટર રાજેન્દ્ર ખીમાણી, આ બધા મહાનુભાવોને બોલાવીને એમના વક્તવ્યો ગોઠવ્યા અને 25 વર્ષનો રજત જયંતિ મહોત્સવ પણ ઉજવ્યો. એ સિવાય ત્રિદળ નામની એક અલગ સંસ્થા ઊભી કરી. મારા પિતાજીના સિદ્ધાંતોમાં શિક્ષણ, સાહિત્ય અને સમાજ સેવા હતી. એને ધારણ કરીને શિક્ષણ, સમાજ અને સાહિત્ય ત્રણેયને સમન્વય કરતો એક ત્રિદળ નામની સંસ્થા ઊભી કરી. એ પણ 7 વર્ષ સુધી ચલાવી. દુર્ભાગ્યે કોરોના આવ્યો
થોડીક યાત્રા થંભી ગઈ. આજે પણ કોરોના પછી સાહિત્યિક પ્રવૃત્તિઓ તો મારી ચાલ્યા જ કરે છે. રાજકારણમાં કંઈક થોડુંક ઘણું મન થયું, ગયો, પાછો વળ્યો. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી તરીકે કામ કર્યું. ગાંધીનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશન બન્યું ત્યારે એના કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે પણ કામ કર્યું. અને ગુજરાત કક્ષાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં પેન્શનર સેલના સંગઠન મંત્રી તરીકે પણ કામ કર્યું. જો કે રાજકારણના અનુભવોને આધારે હવે રાજકારણ છોડી દીધું છે. કોઈ પણ રાજકીય પ્રવૃત્તિમાં હવે હું ભાગ લેતો નથી અને એમાં કોઈ મારી સક્રિયતા નથી. અત્યારે માત્ર ને માત્ર સમાજ સેવા, ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ નામની અમારી એક સામાજિક સંસ્થાનો સ્થાપક મંત્રી છું. બિલકુલ. અને એ રીતે ઘણી બધી સામાજિક સંસ્થાઓનું પણ મારું યોગદાન. શબ્દાયન પણ આપે કલાકારોની સંસ્થાની સ્થાપના કરી. શબ્દાયન નામે એક સંસ્થા અમે એવી રીતે ઊભી કરી કે જેની અંદર લેખકો, કલા નિર્દેશકો, ચિત્રકારો, સારા આર્ટિસ્ટ, આ બધાનું સંગઠન કરીને શબ્દાયન નામની એક સંસ્થા એ પણ અમે ઊભી કરી. એ પણ આજે ચાલે છે. આનંદ છે એ વાતનો. આખી જિંદગીમાં કહી શકાય એમ સંઘર્ષો તો આવ્યા છે, પણ લોકોનો પ્રેમ પણ એટલો જ બધો મળ્યો છે. બિલકુલ બિલકુલ બિલકુલ. મને જો એમ કહેવામાં આવે કૈલેશભાઈ કે તમારી અંતિમ ઈચ્છા શું, તો અંતિમ ઈચ્છામાં એટલું જ કહું, અપેક્ષા ના રાખું, અપેક્ષા ના રાખું, હજી એ કંઈક મળશે, મળ્યું તેને માણું, સ્મરણ કરતા સાંજ ઢળશે. વાહ વાહ વાહ. મારા જીવનના અંતિમ ક્ષણ સુધી લોકોનો સહકાર મને મળ્યો, આનંદ થયો. અને જેને કહી શકાય કે સંઘર્ષો વચ્ચે પણ માર્ગ નીકળ્યા કર્યો અને પૂર્ણ જીવન જીવ્યો, એનો આનંદ છે. તમારા સૌનો આભાર. પુરાણી સાહેબ, બાજુ વાત તો કરવાની જ છે. જમવાનું શું ભાવે છે? જમવાનું શું ભાવે? જમવાનું શું ભાવે છે આપણને? જમવામાં હા, મારા બાપુજી કૈલેશભાઈ કહેતા હતા કે જે સારું ખાઈ જાણે એ સારું બનાવી જાણે. બહુ અંગત વાત કહું તો રસોઈ બનાવતા પણ મને આવડે છે. બહુત અચ્છે. સારું બન્યું હોય અને સારું કહેવામાં પણ આનંદ થાય છે. બહુત અચ્છે. અને બોર્ડર ઉપર ડાયાબિટીસ છે પણ મીઠાઈ પણ ભાવે છે. ઘરવાળા થોડો કંટ્રોલ મૂકી દે, પણ રસોઈમાં તો જેને કહી શકાય કે સારી રસોઈને પારખી શકાય, એની પ્રશંસા પણ કરી શકાય. અને મારું સદભાગ્ય છે કે એવી સારી રસોઈ મને મળતી રહે છે. પુરાણી સાહેબ, ફરવા જવાનું કીધું, કેટલું ફર્યા છો? નોકરીના ભાગરૂપે તો અનેક જગ્યાએ, સિડની ગયા છો, અને ફરવાનું ગમવાનું સૌથી પ્રિય સ્થળ? મારું સૌથી પ્રિય સ્થળ જો હું કહું તો હું યાદ કરું છું કે 24 વર્ષની ઉંમર, અમદાવાદ સિવાય મેં બીજું કશું જોયું નહોતું. પણ સંજોગો વસાત 1978ની અંદર હું જનસંઘમાં જોડાયેલો. અને જનસંઘની પાંખ એબીવીપી, એનો જિલ્લા પ્રમુખ હતો, ઉપપ્રમુખ હતો, પ્રમુખ હતો. એ સંજોગોની અંદર બેંગ્લોર ખાતે સૌ પ્રથમ ભારત કક્ષાનું એબીવીપીનું અધિવેશન હતું. ત્યારે પ્રતિનિધિ તરીકે હું બેંગ્લોર પણ ગયેલો. બેંગ્લોરના સ્વચ્છ રસ્તાઓ, ફ્લાયઓવર, આ બધું જોઈ અને રોમાંચ સાથે ખૂબ આનંદ થયેલો. પછી તો નોકરીને કારણે અને ફરવાને કારણે ખૂબ ફર્યો છું. નેપાળ ગયો છું, કાશ્મીરમાં 3 વાર ગયો છું, દાલ સરોવરની નૌકા વિહાર પણ કરી છે, નેપાળમાં કાઠમંડુ જોયું છે, એની બાગમતી નદી, એનો વિહાર કર્યો છે. ઓસ્ટ્રેલિયા મારો સૌથી મોટો દીકરો છે, એને કારણે હું સિડની ગયો છું. ઓસ્ટ્રેલિયા 2 વાર ગયો છું અને બંને વખતે ખૂબ ફર્યો છું. એના સ્મરણની રૂપે જ સલામ સિડની પુસ્તક આપે, જેની ખૂબ પ્રશંસા થઈ છે, ખૂબ સરસ રીતે એના પ્રતિભાવો પ્રકાશિત પણ થયા છે. સાધના સામાયિકમાં પ્રફુલ્લ રાવલે એના વિશે સરસ લખ્યું છે. પણ આપે કહ્યું ત્યારે એક ઘટના
હું ફરી યાદ કરાવું. મારા પિતાજીનું 1906માં 100 વર્ષ પૂરા થતા. 1997માં હું રિટાયર્ડ થયો અને 1998ની અંદર હરિશંકર પુરાણી સ્મૃતિ ટ્રસ્ટ હા, આપણે સ્થાપના કરી. એ નામે એક સંસ્થા રજીસ્ટર કરાવી અને એ નિમિત્તે શિક્ષણ સાહિત્ય અને સમાજ વિશે વર્ષમાં 2 વ્યાખ્યાનો યોજાય એવો સંકલ્પ કર્યો. મને કહેતા આનંદ થાય છે કે યશવંત શુક્લ, જોસફ મેકવાન, નવલભાઈ શાહ, રઘુવરભાઈ ચૌધરી, સાહિત્યકારો લગભગ કહી શકાય પ્રવીણભાઈ દરજી, આ બધા જ સાહિત્યકારોના વ્યાખ્યાનો ગોઠવાયા. અને ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય પ્રકાશિત સંસ્થા છે, એણે સુગંધનો સરવાળો નામે એ બધા જ વ્યાખ્યાનોનું સરસ સંકલન કર્યું, પુસ્તક બનાવ્યું. એની ખૂબ પ્રશંસા થઈ. એટલે એક જેને કહી શકાય કે સંપાદન કર્યું, પણ એ સુગંધનો સરવાળો પુસ્તકે મને પણ મારી સુગંધ પણ સાહિત્ય તરીકે બધે આપી. વાહ, એવોર્ડો કેટલા મળ્યા છે અને પુસ્તકો કેટલા પોખાયા? મેં કહ્યું એમ, અપેક્ષા ના રાખું ના, જીવનમાં સૌથી મોટો એવોર્ડ તો સિડનીની જે તમે વાત કરી કે 3 વાર પુસ્તક વાંચી ગયા અને આનંદિત, એટલે સૌથી મોટો એવોર્ડ એ છે ભાવકોનો પ્રેમ. અને પુસ્તકો તો અનેક જગ્યાએ પોખાયા છે, આપણે જે રીતે વાત કરીએ. એટલે આમ એકંદરે સાહિત્યિક, શૈક્ષણિક અને સામાજિક કારકિર્દી બધી રીતે ફૂલી ફાલી. હવે ઘરની હૂંફ કેવી, ઘરમાં કોણ કોણ છે, કેટલા દીકરા છે, એ થોડીક વાત તો અંગત છે, થોડી દુઃખદ પણ છે. હાજી. મારે 3 દીકરા. સૌથી મોટો દીકરો એ ઓસ્ટ્રેલિયા સિડની ખાતે એ MSc એન્વાયરમેન્ટલ સાયન્સમાં ફર્સ્ટ ક્લાસ, એ ત્યાં કંપની મેનેજર છે. એના પત્ની પણ MSc IT કરેલું છે. એના 2 બાળકો છે, બધા સુખરૂપ ત્યાં રહે છે સિડનીમાં. બીજો દીકરો છે મારો, એ પણ MA BEd છે, ફર્સ્ટ ક્લાસ થયેલો. અડાલજની વાવ તરીકે જાણીતું સ્થળ, ત્યાં આગળ નિવૃત્ત થયા એ અરસામાં પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલનું સંચાલન એ કરે છે. પોતે સંચાલક પણ છે, આચાર્ય પણ છે. એના પત્ની પણ MA BEd ફર્સ્ટ ક્લાસ છે, એ પણ ત્યાં માધ્યમિક વિભાગ સંભાળે છે. મારો ત્રીજો દીકરો સૌથી નાનો, એ 34 વર્ષની ઉંમરે ફેટલ એક્સિડન્ટની અંદર અવસાન પામ્યો. એ પણ MPEd હતો, એ પણ અધ્યાપક હતા. ફિઝિકલ કોલેજની અંદર એ પણ પ્રોફેસર હતો. બાઇક પર શનિવારે ગાંધીનગર આવતો હતો, વિજાપુરની પાસે રણછોડપુરા ગામ છે, ત્યાંની ફિઝિકલ કોલેજમાંથી, અને ટ્રકની સાથે બહુ સિવિયર એક્સિડન્ટ થયો. એપોલો હોસ્પિટલમાં એને 2 મહિના રાખ્યો, કોમામાં જતો રહ્યો. એક કરુણ ઘટના છે. 4 વર્ષ સુધી એ કોમામાં રહ્યો. મારા પત્ની અને મારા પુત્ર વધુ મયુરભાઈના પત્ની એની સેવા કરી. 4 વર્ષ પછી એ ગુજરી ગયો. એટલે અત્યારે મારા 2 દીકરાઓ સાથે હું રહું છું. મારી સૌથી મોટી દીકરી, જેનું એ સમયે 1961માં એનો જન્મ થયો, ત્યારે મેં કવિતા નામ રાખેલું. એ પણ BCom સુધી ભણેલી. પણ BComની પરીક્ષા આપતા પહેલાં એક હાઈસ્કૂલમાં ક્લાર્કની જગ્યા ખાલી પડી, ત્યારે એના પ્રિન્સિપાલે મને વિનંતીપૂર્વક કહ્યું કે સાહેબ BCom જવા દો, અમારા ત્યાં એને કારકુનમાં લઈ લઈએ, નોકરી કરતી થઈ જશે. સદભાગ્ય એને એ રીતે લઈ ગયેલા. અને કપડવંત પાસે તોરણા હાયર સેકન્ડરી સ્કૂલમાં એ જ્યારે નિવૃત્ત થઈ, ત્યારે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટના સ્કેલમાં હેડ ક્લાર્ક તરીકે નિવૃત્ત થયેલી. એ પણ હમણાં 1 વર્ષ પહેલાં ગુજરી ગઈ. પણ મને જેને કહી શકાય કે જીવતો રાખવામાં જો સૌથી મોટું પ્રદાન કોઈનું મળ્યું હોય તો અમારા સંતાનો અને એમનો પરિવાર. તમારા ધર્મપત્ની શ્રી અને ધર્મપત્ની તો જેને કહી શકાય કે અર્ધાંગ કહેવાય છે. શું નામ હતું એમનું? રમા નામ હતું. રમા. હાજી. અને મજાની વાત એ હતી, આ બધી અંગત વાત છે, થોડીક સંકોચ સાથે હું કહું
કે હું જુનિયર ઇન્ટર આર્ટ્સ પાસ થયો ને મારા લગ્ન થઈ ગયેલા. એ પણ અમદાવાદમાં, હું પણ ગુજરાત કોલેજની હોસ્ટેલમાં અમદાવાદમાં. એ વખતનો સમય, એ વખતનો આનંદ, હરવા ફરવાનો, કદાચ અફસોસ તો નથી પણ હું કહી શકું કે જો એ અરસામાં મારા લગ્ન થયા ન હોત ને હું જો અમદાવાદમાં ન રહેતો હોત તો બીએની અંદર ચોક્કસ ફ્રસ્ટ્રેશન આવી શક્યો હોત. વાહ વાહ. પણ થોડીક હાજી. અંગત રખડપટ્ટી મારે એમાં. ના ના, એ પણ જરૂરી છે. જીવન રંગીન ફૂલો જેવું હોવું જોઈએ. પણ એનો કોઈ અફસોસ આનંદ નથી, છે, આનંદ આનંદ છે, આનંદ. કોઈ અફસોસ નથી. દરેક તબક્કે દરેક કામ થતું હોય છે. પુરાણી સાહેબ, આજના સાહિત્યકારોને, આજના શૈક્ષણિક વર્ગને આપનો સંદેશ. ખૂબ વાંચો, લખતા પહેલાં ખૂબ વાંચો. શૈલેષભાઈ, તમે તો અહીં આવ્યા એટલે જોયું હશે કે મારી પાસે લગભગ 2 થી 2.5 પુસ્તકોની અંગત લાઇબ્રેરી છે. હાજી હાજી હાજી. અને મને કહેતા આનંદ થાય છે, મારા પિતાજીના વારસામાં મળેલા પુસ્તકો છે કેટલાક તો. 1917ની સાલનું આનંદ શંકર ધ્રુવનું હિન્દુ ધર્મની બાળ પોથી એ હજી મેં સાચવી રાખી છે. હાજી હાજી હાજી. 1921માં જ્યારે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ તે વખતે રાષ્ટ્રીય વાચનમાળા 1921ની સાલનું એ પુસ્તક પણ મારી પાસે છે. અને સંપ્રદાયની રીતે કહું તો પ્રણામી ધર્મ એ અમારો સંપ્રદાય. હાજી હાજી હાજી. અમારા વડીલોએ પન્ના, અમારું મુખ્ય જે તીર્થધામ છે, પ્રાણનાથ પ્યારે કી જાય, ત્યાંથી અહીં આવીને એ જમાનામાં ઓછવ કરેલો. વાહ વાહ વાહ. અને એ મંદિરની સ્થાપના અમારા કુટુંબમાં હજી આજે છે. એ વખતના સંમત 1773નું હસ્તલેખિત પુસ્તક પ્રેમદાસ મુલતાનીના હસ્તે લખાયેલું. એમ કહેવાય છે કે પ્રાણનાથજી જ્યારે ધર્માંતરણ કરવા માટે નીકળ્યા ત્યારે બલુચિસ્તાન ને અફઘાનિસ્તાન સુધી ગયેલા. ત્યાં મુલતાન ગામના એક વ્યક્તિએ પ્રણમી સંપ્રદાયનો સ્વીકાર કર્યો અને પ્રાણનાથજી એમને આદેશ આપ્યો કે તમે ધર્માંતરણ કરો. એ ફરતા ફરતા ગોધરામાં આવ્યા ત્યારે અમારા 2 વડીલો, અંદરજી સુંદરજી નામના, કાલોલ અમારી બાજુનું ગામ, ત્યાંના એક પુરુષોત્તમભાઈ, આ 3 જણાએ પ્રણામી ધર્મનો સ્વીકાર કર્યો. અને પ્રેમદાસને કહ્યું કે આપ ક્યાં જાઓ છો? તો એમણે કહ્યું કે હું પન્નાજી જાઉં છું. તો અમારા એ 3 સાથીઓ સાથે પન્નાજી ગયેલા. પ્રેમદાસ મુલતાનીએ હસ્તાક્ષરની અંદર અમારો જે ધર્મગ્રંથ છે, રાસ કિતાબ વગેરે, એ હાથે લખવાનું શરૂ કર્યું. ટ્રેનમાં પાછા આવતા હતા, મીરનગર આગળ એમને એટેક આવ્યો, એ ગુજરી ગયા. અમારા વડવાઓએ અડધું લખેલું હસ્તલિખિત પુસ્તક લઈ આવ્યા. એની પર સંમત 1773ની સાલ લખેલી છે. અને એ આપની પાસે એ હયાત છે. અત્યારે મારી પાસે છે. વાહ. એટલે ખૂબ વાંચવાની એક વાત છે કે આજનો સંદેશ તમારો, ખૂબ વાંચો. સમાજની સેવા તો સાથે થવાની છે, સંઘર્ષ પણ કરવાનો છે. પુરાણી સાહેબ, કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાયો હોય, આપનું જીવન વડ અને વટવૃક્ષ જેવું છે, કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાયો હોય, આપ પ્રકાશ પાડવા માગતા હોય, આપની એક કવિતા તો સાંભળવાની જ છે. કહેવાનું તો શૈલેષભાઈ ઘણું બધું કહી દીધું છે. જીવન છે ને એ ઘટનાઓનો માળો છે. માળો છે. અનેક ઘટનાઓ ભેગી થાય અને જીવન યાત્રા થાય. એટલા બધા પ્રસંગો જીવનમાં બન્યા છે. પણ મેં મારા પિતાજીની પાસેથી મળેલી પરોક્ષ શીખ જાણે લીધી છે કે સિદ્ધાંતથી જીવવું, ખોટી રીતે નીતિ ચૂકવીને કંઈ કામ ન કરવું. બિલકુલ સાચી. એટલે મારા નોકરીના વર્ષો દરમિયાન પણ ઘણા બધાને અસંતોષ થયો હશે, આપી શક્યો હોઈશ, માત્ર મારા સિદ્ધાંતથી જીવવાના કારણે. મને ખબર છે કે એક શાળા બોગસ ચાલતી હતી કપાળન તાલુકાની. મેં એની 2-3 વાર મુલાકાત લીધી અને ખૂબ સમજાવ્યું કે ભાઈ આ ન ચાલે, છોકરાઓ તારા ત્યાં છે નહીં, ખોટી રીતે ગ્રાન્ટ લે છે, મકાનો પણ નથી, આવી તેવી રીતે ઘણી બધી એની અપૂર્ણતાઓ હતી. 2-3 વાર સરકારમાં પણ મેં એનું ધ્યાન દોર્યું અને છેવટે એ શાળા બંધ કરવા માટેનું બોર્ડમાં મેં સૂચના આપી.
એના સંચાલક હતા મારી પર ખૂબ ગુસ્સે ભરાયા અને મને કહ્યું કે તમે શનિવારે રવિવારે ઘરે તો જાઓ છો ને, તમે નડિયાદથી ગાંધીનગર જાઓ, હું બતાવી દઈશ. વચ્ચે ખાતરજ ચોકડી આવે છે ને, ત્યાં મારા માણસો ઊભા રહેશે અને તમને બતાવી દેશે કે શાળા કેમ બંધ થાય છે. મેં એને કહ્યું, દોસ્ત એક કામ કર, હું ભાડાની ગાડીમાં નડિયાદથી ગાંધીનગર જાઉં છું. ખાતરજ ચોકડીથી પેલી બાજુ 1 કિલોમીટર અને ખાતરજ ચોકડીથી આ બાજુ 1 કિલોમીટર હું ચાલતો જઈશ. તારાથી થાય એ કરી લેજે. બરાબર છે. અને મનમાં હિંમત રાખીને 1 કિલોમીટર પેલી બાજુ ગાડીને ઊભી રાખી દીધી અને હું ચાલતો ગયો. મને કશું પણ થયું નહીં, કશું પણ કંઈ કરી શક્યા નહીં. સત્યની સાથે હોય એટલે એક કવિતા થઈ જાય સાહેબ આપની. હરિકૃષ્ણભાઈ અખંડાનંદ સામાયિકની અંદર કવિતાઓનું સંપાદન કરે. મારા પડોશી એટલે અમે મળીએ. એક દિવસ હું કવિતા લઈને એમની પાસે ગયો. કવિતા વાંચીને એમણે એમ કહ્યું કે આ તો અખંડાનંદના પરિવેશમાં આવે એવી છે. મેં કહ્યું કે આપને શું પ્રત એ કવિતા હું વાંચું છું. ઈર્ષાદ ઈર્ષાદ. કે અમથું અમથું આવવું આપણ, અમથું અમથું આવવું આપણ, અમથું અમથું જવું, ખાલી ખેપે આવવું જવું, એમાં તે શું નવું. વાહ. કોઈને માટે મનખો મોટો, કમખો કોઈને માટે, કોઈને તીરથ ઘરનો ખૂણો, કોઈને ગંગા ઘાટે, જાગનારાને ઊંઘ ન આવે, ઊંઘતાને શું કહેવું. વાહ. અમથું અમથું આવવું આપણ, અમથું અમથું જવું. ગુંબજ ઉપર ઘંટ વગાડે, ડુંગરે દેરી ચણે, ભીતરનો રવ સાંભળે છે કોણ. વાહ. રોમ રોમ રણ જણે. વાહ વાહ. જાગે છે તે ભાગી જાય, રહેનારે શું લેવું. અમથું અમથું આવવું આપણ, અમથું 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 જવું. વાહ વાહ, બહુ અચ્છે. દર્શક મિત્રો, આપણે ભાનુપ્રસાદ પુરાણી સાહેબને મળી રહ્યા હતા. હવે એમના વિશેના અભિપ્રાયો મારે થોડાક આપ સુધી પહોંચાડવા છે. યશવંત મહેતા એમના મિત્ર એ શું કહે છે, તમે તો છેક 6ઠ્ઠા ધોરણમાં હતા ત્યારથી બાળ સાહિત્યકાર છો. બાળ સાહિત્યકાર પણ ખરા. જૂના કાવ્યો વાંચવાની મજા આવી. ઘણી નાની વયે ચાલુ વાર્તા લખેલી એ જાણીને તો ખૂબ જ આનંદ થયો. શાબાશ. હવે પદ્મશ્રી ડૉક્ટર પ્રવીણ દરજી અમારા લુણાવાડાના અને અમારો એક જિલ્લાના એ કવિશ્રી પુરાણી સાહેબ વિશે સ્મરણ વિથિકાના પ્રસ્તાવનામાં શું કહે છે. ભાનુભાઈ, ભાનુપ્રસાદ પાસે પોતાની નૈસર્ગિક છટાવાળી શૈલી છે. એ શૈલીમાં દંભ ડોળ નથી. જીવનના અનુભવો સ્મરણોને તે સહજ રૂપે અવતરે છે. કથનને તેઓ પ્રાસંગિક બનાવી શકે છે. કહો કે ભાનુપ્રસાદનું ગદ્ય પ્રસાદ સભર છે. તમે દુનિયાને બતાવી આપ્યું છે કે પોતાના પાટનગરો જ્યાં ટાઢી બોળ સંવેદના હોય, તમે તેને નૃત્ય કરતી કરી દીધી છે ને તમે પાણીમાં આગ લગાડી છે ને તમે અભિનંદનના અધિકારી છો. પ્રકાશનો શાહ આપણા રેશનાલિસ્ટ અને પ્રતિબદ્ધ જે લેખક કવિ, એમનો સાક્ષાત્કાર પણ મેં કર્યો છે. એ શું કહે છે, આમ જુઓ તો ઉભળક તો કાંઈ પણ કહી શકે કે શિક્ષકની શરૂઆત શિક્ષણ અધિકારીએ પહોંચેલા માણસની આ વાતો છે. પણ મુદ્દાની વાત એ છે, કામ કરતે કરતે ઊંચે હોદ્દે ચડેલ અચ્છા નોકરિયાત માત્રની દાસ્તાના નથી, બલકે વિથિકામાંથી પસાર થતા એવો એક સ્નેહ સંસ્કાર સમૃદ્ધ જણ ઉઘડતો આવે છે, જે કુટુંબ અને શાળામાંથી માંડીને વ્યાપક સમાજ લગી આત્મીય તાજો કૃતજ્ઞતાએ કંઈક કૃત્યારોપણ પલ્લવિત થતો અને નવીન કરતો રહ્યો છે. પ્રકાશભાઈની ભાષા સમજવી એ અઘરી છે, પણ એ ખૂબ સરસ લખે છે. અને એ જ્યારે સંવેદનો અમારા આદરણીય ભાનુપ્રસાદ પુરાણી સાહેબ માટે જ્યારે એ વ્યક્ત કરતા હોય તો આનંદ ભારોભાર છે. દર્શક મિત્રો, વાત એ કરવી હતી, આપણે મળો તો ખરામાં આ પ્રથમ આદરણીય સ્નેહીશ્રી પુરાણી સાહેબ છે કે એમના 2 ભાગ કર્યા છે આપણે. હું શાંતિથી આવ્યો છું, મને કોઈ ઉતાવળ નહોતી આજે. મેં એમને પણ કીધું હતું કે સર અમે આવીશું, તમે નિરાંતે વાત કરજો મારી સાથે, નિરાંતે હું બેસીશ. એમની અપેક્ષા એવી હતી કે શૈલેષભાઈ એકવાર તો આપણે મળીએ પહેલાં, પછી ઇન્ટરવ્યૂ. એમ મેં કહ્યું સાહેબ અમે તમારા જેટલા ભાગ્યશાળી નથી.
76થી 99માં જન્મેલી પેઢી યોદ્ધા છે. અમારે અનેક જગ્યાએ અનેક મોરચે લડવું પડે છે. એટલે હું આવીશ, તમારી સાથે બેસીશ, વાતો સાંભળીશ ને પછી આપણે ઇન્ટરવ્યૂ કરીશું. ડોક્યુમેન્ટરી બનાવી છે એમની, એ પણ ભવિષ્યમાં પ્રાણનાથજીને જો વહાલ હશે ને એમની કૃપા હશે તો થવાનું છે કે પ્રાણનાથજી એ મારા ઈષ્ટ છે ને એમના ઈષ્ટ છે. વાત એ છે કે આપણે શિક્ષણ, સાહિત્ય અને આ સમાજની વાતો તો કરી. અનેક કવિતાઓ એમણે લખી છે, એમની આત્મકથા છે, લાઇબ્રેરી છે, પિતાશ્રીનું ટ્રસ્ટ ચાલે છે, એક સાથે અનેક કામો કરે છે. અમુક વાતો રહી પણ ગઈ હોય. દીકરો ઓસ્ટ્રેલિયા સિડનીમાં છે, અડાલજમાં પણ શિક્ષણની જે સંસ્થા છે ધમધમે છે. આ બધું કરવા છતાં એ નિર્મળ માણસ છે, પ્રેમથી મળે છે. ત્રિદલ એમની સંસ્થામાં મેં કાવ્ય પઠન કરેલું છે. શબ્દાયનથી 2011થી અમે રૂબરૂ સંપર્કમાં આવ્યા. અનેક જ્યારે મળવાનું હોય ત્યારે મળાય છે અને જે મળેલા હોય એ જ અહીં મળતા હોય છે. બધાનો અંગત પ્રેમ છે. દર્શક મિત્રો, આપણે પુરાણી સાહેબ સાથે મળીને અંતરથી ખુશ થયા છીએ અને પરમાત્મા એમને સ્વસ્થ, મસ્ત અને વ્યસ્ત રાખે. 87 વર્ષ થયા છે અને અમારી હાર્દિક શુભેચ્છાઓ છે કે એ નિરાકાર અને દીર્ઘાયુ જીવન જીવે. નમસ્કાર સાહેબ. નમસ્કાર, આપ સૌની શુભેચ્છા, પ્રણામ. હાજી, ખૂબ આનંદ. પ્રણામ.